અને આપણે તો ભાદરોડમાં ભેંવીએ ભાવનગર ને ખબર આવે પાડો આવ્યો પાડી આવી છે ઈ આપણે સહી આપણે કઈ હા. અને અમુક 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 તો પાછું ગામની જ ખબર રાખવા ઉભેલી આવ્યા એની ખબર જ નથી એને બોલો. કોક ગામમાં આવી હતી કોની કીરી મહેમાન આવ્યા તારી કીરી. પણ વાત એ છે સાહેબ કે પરદેશનો માણસ મૂળ પરદેશમાં જે ન્યાયનો જન્મ છે અથવા તો એ આપણી સનાતન સંસ્કૃતિ હારે જેને કાંઈ લેના દેના નથી એ પથ્થર દિલ માણસ છે. ત્યારે ભારત દેશ એક જ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. આ દેશનો વૈદિક બ્રાહ્મણ સાહેબ આવા યજ્ઞોના આવાહન કરીને વૈદિક શ્લોકોના આવાહન કરીને પથ્થરમાં પ્રાણ પૂરીને એની અંદર પરમાત્માના દર્શન કરાવે એ આ ભારત દેશ છે. આ દેશની ગરિમા જુદી છે. શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીંયા કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. પણ પછી એમાં કોક કોક કલડું મગ હોય આખો કેસરનો આંબો હોય પણ બે ભડદા નીકળે નીકળે નીકળે. એ આપણી ક્વોલિટી છે. કોઈ હોય એવું હજી સુધી મને તો ખબર જ નથી પડ્યું સુખ કોને કેવું દુઃખ કોને કેવું. આ તળાજામાં પેસેન્જર હારતો તે દિવસ આવું નવું સુખ હતું લ્યો. મનના કારણ છે બધા કે આ સુખી છે ને આ દુઃખી છે. એનો દાખલો હું તમને આપું લ્યો. દાખલા તરીકે કોઈ માણસ હાલીને જાય છે રાજભાઈ એની પાસે ઘરની ગાડી નથી અરે સાયકલ નથી માણસ પાસે અને એ માણસ ધીરે ધીરે હાલ્યો જતો હોય કાળો તડક્યો હોય અને એમાં કોઈ ફોર વ્હીલ લઈને નીકળે અને એમ થાય હાલ અને બેસાડી લઉં. મર્સિડીઝ જેવી બ્રાન્ડ ગાડીમાં બેસાડે. એની ગાડીની કિંમતની ખબર નથી પણ ગાડીમાં બેસી જાય ટાટા હેલ્ડ આવે ત્યાં એમ થાય ભાઈ ભાઈ આ સુખ લ્યો. પણ એ જ મર્સિડીઝ વાળો ગાંડી ગીરમાં હલવાય રાતનો 12 વાગે. હાવજની ડણક સાંભળે ગાડી બગડી હોય ધીરે ધીરે આમ થરેરાટી છૂટે અને ત્યારે કોક તણવીલ્યો તગોલી નીકળે ને કે વૈયાવામાં ત્યારે એને ઈ સુખ મળે છે. સાહેબ આ તો મનના કારણ છે. તમને ક્યાં સમયે સુખ મળે. સુખ દુઃખની સંસારમાં ખોટી ટેવ ન પાડવી. જ્યાં મળીએ જ્યાં બેસીએ ત્યાં વર્તમાનમાં અહીંયા પ્રોગ્રામમાં આવી ગયા બાપુના સાનિધ્યમાં આવી ગયા બસ અહીંયા મોજ કરી લ્યો. હું ઘણા વિદ્યાર્થીઓને કહું કે ક્લાસમાં બેઠા એટલે ક્લાસમાં ભણીએ છીએ તારો પુસ્તક તમારું મિત્ર ત્યારે મોબાઈલ તમારો મિત્ર નહીં. જ્યાં બેઠા છો ત્યાં વર્તમાનમાં જેને રહેવાની તાકાત હોય. 10મું ભણે છે 10માની જ ચિંતા કરે હું 11માં 12માં કેમ થાય પણ આગળ તો વધેજી. હાથમાં ફાનસ હોય ને તો ફોક્સ લાઇટ વાળાની નિંદા ન કરવી. આપણા પગ પૂરતું તો અળજવાળું પડે છે ને હાલ્યા જાવું કોઈ ચિંતાની સવાલ નથી સાહેબ. જે માણસની અંદર આ વાત કરવાની જેનામાં તાકાત હોય એટલે આ દેશની ગરિમા જુદી છે. પછી કોક કોક હોય મેં કીધું ને કે ઘઉંના પોતાના જ મગ હોય પણ એમાં નથી કરડા મગ નીકળતા બે દાંતે આવે જ્યારે કકડાટી થાય મળો આ મગ રહી ગયો લ્યો. એક ફેક્ટરીમાં આગ લાગી. આગ એવી આગ લાગી ને એટલે આખી આખી ફેક્ટરીમાં કોઈ બારું જ ન નીકળે કે બધા ભડથું થઈ ગયા બિચારા. કોઈ માણસ બચ્યો જ નહીં પણ કંપનીનો માલિક સારો હતો એટલે સીધો મીડિયામાં આવી ગયો કે કાંઈ ખોટો હોબાળો થાય પહેલા મીડિયામાં હામાં આવી જાય અને મીડિયો ભાઈ રોવાઓ મિત્રો આ ફેક્ટરી નહોતી મારું ઘર હતું. લાગણી દેતા આવડી જાય ને તોય માણસ તમને પ્રેમ મળે કરવા. આ વળ ખાઈને એ જ મર્યો. ઘણા પાસે કાંઈ નથી વળ સિવાય કાંઈ નથી કતરાતું જ હોય ક્યાં નો હશે એ જ છે યાર. ના આંખને નિર્મળ બનાવો.